હાલો હવે જોઈ લઈએ વિભાગ ડી। લાસ્પેર અને પાસેનો સૂચકાંક 4/5 હોય અને ફિશરનો સૂચકાંક 150 પાસેનો ગોતો। હવે આ બેની વચ્ચે ગુણોત્તર એટલે IL/IP એટલે 4/5 IF સૂત્ર ગુણાકાર વાળું IF = IL × IP। હવે IF આપી દીધો તો ફિશરનો સૂચકાંક 150 એ મેલી દીધો। અહીંયા વર્ગમૂળમાં 4/5 એટલે 4/5 વર્ગમૂળ દૂર કરીને અહીંયા સ્ક્વેર કર્યો 150 નો વર્ગ કરો એટલે 22500। હવે 4/5 એની ઉપરથી વર્ગમૂળ વહી ગયું એને ઊંધું કરી નાખો ગુણાકાર બરાબરની આ બાજુ લો એટલે ઊંધું થઈ જાય 4/5 એટલે 28125 એનું વર્ગમૂળ કાઢો એટલે IP મળી જાય। હવે અચલ આધારના સૂચકાંકનું આપણે પરંપરિતમાં પરિવર્તન કરવાનું છે પરંપરિત બરોબર। તો પરંપરિતમાં પરિવર્તન કરવા ચાલુ વર્ષનો અચલ આધારનો છેદમાં અગાઉના વર્ષનો ગુણ્યા 100। તો ચાલુ વર્ષનો 100 અગાઉના વર્ષનો નથી એટલે જવાબીનો ઈ તે ચાલુ વર્ષનો 100 અગાઉના વર્ષનો છેદમાં 100 ગુણ્યા 100 એટલે 104। ચાલુ વર્ષનો 105 અગાઉના વર્ષનો 104 એટલે ગુણ્યા 100 એટલે 100.96। 108 છેદમાં 105 ગુણ્યા 100 109 ભાંગે 108। હાલો તો આવી રીતે આ તમને પરંપરિત આધારનો સૂચકાંક મળી જાય બરોબર। હાલો પછી 3 દાખલા એક હારે પૂછવાના છે BYX = 0.8 હોય તો BUV ની કિંમત મેળવો। પહેલો દાખલો આપ્યો છે U = x - 105 V = y - 90। તો આ પહેલો દાખલો છે બરોબર એમાં જવાબમાં કોઈ ચેન્જીસ નહીં થાય BYX 0.8 છે BUV 0.8 રહેશે પણ આ બીજો દાખલો છે ને એમાં જે આ છેદમાં આપ્યું હોય ને એને CX કહેવાય આને CY કહેવાય। તો આપણે બીજા દાખલામાં CX 100 અને CY પણ 100 લઈ લીધું। સૂત્ર શું બને BVU = BYX ગુણ્યા CX ના છેદમાં CY। તો BYX તો અહીં આપ્યું હતું 0.8 એટલે 0.8 ગુણ્યા 100 ભાગ્યા 100 0.8 એનો જ જવાબ। હવે અહીંયા આપણને CX ક્યાંય છેદમાં આપ્યું નથી તો આ 10 છે ને એને અહીંયા લઈ લેવાનું જો આમ CX = 1/10 અને CY માં કાંઈ આપ્યું નથી અહીંયા નથી આપ્યું છેદમાં નથી આપ્યું એટલે 1। સૂત્રમાં જોઈએ CX એટલે 1/10 CY 1 લઈ લીધો BUV = BYX ગુણ્યા CX ના છેદમાં CY એટલે BYX જો આપણને આપ્યું હતું BYX 0.8 એટલે 0.8 ગુણ્યા 1/10 1 કાંઈ નથી એટલે 1 4 માળની બિલ્ડિંગ ગુણાકાર 1/10 0.8 ગુણ્યા 1 ભાગ્યા 10 એટલે 0.08। હાલો આગળ 45 નંબરનો દાખલો જોઈએ તો 3 માસની ચલિત સરેરાશ છે એ તમે જોઈ લેજો તમને આવડે। સંભાવનાનો દાખલો 3 બલ્બ ખામીવાળા અને 7 બલ્બ ખામી વગરના કુલ 10 બલ્બ 2 બલ્બ પસંદ કરવામાં આવે એટલે 10 C2 એનો જવાબ થાય 10 × 9 છેદમાં 2 × 1 એટલે n બરાબર આપણને 45 મળી ગયા। હવે 2 બલ્બને એક રૂમમાં આવેલા હોલ્ડરમાં લગાવવામાં આવે તો અજવાળું થાય તેની સંભાવના। તો એના માટે કે એક ખામીવાળો લ્યો અને એક ખામી વગરનો તોય અંજવાળું થાય અથવા તો બંને ખામી વગરના લ્યો તોય અંજવાળું થાય। તો એક ખામીવાળો લ્યો એટલે 3C1 જો ખામીવાળા કેટલા છે 3 એટલે એક જ લેવાનો છે ને 3C1 ગુણ્યા અને એટલે શું થાય ગુણાકારની નિશાની બરોબર। એટલે એક ખામી વગરનો એટલે 7 માંથી એક ખામી વગરનો તોય અંજવાળું થાય 7C1 પ્લસ અહીંયા અથવા એટલે પ્લસ ખામી બંને ખામી વગરના એટલે બંને ખામી વગરના એટલે 7C2 બરોબર। હવે 3C1 અને 7C1 એ બેનો જવાબ 7 × 21 7C2 નો જવાબ જો 7 × 6 ભાગ્યા 2 × 1 એટલે અહીંયા 2 વડે ઉડાડી નાખો અહીં 3 × 2 = 6 થઈ જાય એટલે 7 × 21 એટલે આનો જવાબ 21 આનો 21 એટલે m = 42 P/m/n 42 ભાગ્યા 45 એનો જવાબ 14/15 કારણ કે 42 ને તમે ભાંગી શકશો અને 45 ને 3 વડે ભાંગી શકાય છે એટલે રેડી 2 3 3 વડે ભાંગજો જવાબ આવી જશે। 43મો દાખલો થોડોક લેન્ધી છે પણ આવડી જાય એવો છે। એક જુદી જુદી શાળામાં 10 વિદ્યાર્થી એટલે n = 10 ક્રમાંક સહસંબંધક 0.2 એટલે r = 2 પછી ગુણધર્મના ક્રમાંકોનો તફાવત 2 ને બદલે 3 લેવાનો એટલે 2 સાચું છે 3 ખોટું છે એ 2 નો વર્ગ કરી નાખવાનો 2 નો વર્ગ 4 થાય 3 નો વર્ગ 9 એટલે પહેલા આપણે 6ED નો સ્ક્વેર છે એની મેળવી લઈએ r મૂકીએ 0.2 1 - 6ED નો સ્ક્વેર છેદમાં 10 10 નો વર્ગ આનું સાદુરૂપ 990 આ 1 છે આ બેમાંથી પહેલા માઇનસ કરો એટલે 0.8 આ આખું પદ એમને હવે આ ગુણાકાર આ ભાગાકારમાં છે આ બાજુ આવે એટલે ગુણાકારમાં 6ED નો સ્ક્વેર એટલે 792 આની ગુણાકાર કરો એટલે હવે 6 છે
એ અહીંયા ભાગાકારમાં આવી જાય એટલે ઈડીનો સ્ક્વેર મળી ગયો 132. હવે આપણે અહીંયા જુઓ સાચું અવલોકન હતું એ પ્લસ કરવાનું, ખોટું હોય એ માઇનસ. તો સાચું અવલોકન 4 પ્લસ કર્યું, 9 માઇનસ કર્યું, 127. હવે આ રેગ્યુલર સૂત્ર છે કે r બરાબર 1 - 6 ઈડીનો સ્ક્વેર એનો સ્ક્વેર, એમાં આપણે 127 મેલી અને જવાબ આવી જશે. દાખલા નંબર 43માં તો બધું આપી દીધેલું છે. n સિગ્મા x બાર y બાર સિગ્મા x - x બારનો સ્ક્વેર y - y બારનો સ્ક્વેર. આ સૂત્ર મૂકો, જુઓ તમે સૂત્ર જોઈ લો એટલે તમને આવડી જશે. બરોબર, એ ગોતવાનો છે ને y કેપ. દ્વિપદી સંભાવના વિસ્તરણનો દાખલો જોઈએ. હવે આ 47 48 તો સ્કીપ જ કરવાના છે, ગણવાના જ નથી. 49માં 4 દડા લાલ છે, 2 દડા વાદળી છે, કુલ 6 છે. હવે લાલ રંગના દડા દર્શાવે છે, x છે ને લાલ રંગના દડા દર્શાવે, 3 દડા પસંદ કરવાના છે. એટલે અહીંયા તમારે n ગોતવું હોય ને તો સીધો મળી જાય. જો 6c3 બરોબર, એટલે 6 × 5 × 4 છેદમાં 3 × 2 × 1. તો 3 દુ 6, 2 દુ 4, 5 દુ 10 ને 1 20, એટલે n આપણને 20 મળી જાય. હવે આપણે લાલ દડા જ પસંદ કરવાના છે. બરોબર, તો જો 3 દડા કુલ પસંદ કરવાની. પેલો લાલ, R એટલે રેડ અને B એટલે બ્લુ. તો પેલો લાલ પસંદ થાય, બીજા 2 બ્લુ પસંદ થાય, અથવા 2 પહેલા લાલ પસંદ થાય પછી બ્લુ પસંદ થાય, અથવા 3 લાલ પસંદ થાય. 4 લાલ પસંદ નથી કરવાના. એટલે હવે એના ઉપરથી x મળી ગયો. જો 1 લાલ થયો, 2 લાલ થયા, 3 લાલ થયા. પૂરું રેડી. હાલો p ઓફ x આપણે ગોતવાનું, m/n. આ p ઓફ x ગોતતા શીખવાડું. જો તો પેલા p ઓફ x ની જગ્યાએ 1 લઈ લો. 1 લાલ છે બરોબર, એટલે 4c1, કારણ કે કુલ લાલ કેટલા છે 4, એટલે 4c1 ગુણ્યા અહીંયા n મૂકવાનું હોય. બરોબર, અહીં જો હવે બ્લુ કેટલા છે 2, કુલ કેટલા છે 2, એટલે 2c2. આનો જવાબ શું આવે? 2c2 નો જવાબ 0 થઈ જાય. 4c1 નો જવાબ 4 છેદમાં 20. 20 ક્યાં લીધા આપણે? આ n આવ્યો તો ઈ. બરોબર, ગણતરી અહીંયા મેં 6c3 બધા એમ લખી જ દીધું છે, પણ બધાના છેદમાં n જ આવશે 20. હવે 2 મૂકીએ એટલે 4c2 2c1, એનો જવાબ 12 આવશે. 4c2 નો જવાબ શું આવે? જો 4c2 હોય એટલે 4 × 3 છેદમાં 2 × 1, 4 તેરી 12 અને 12 ભાગ્યા 2, એટલે જવાબ શું આવ્યો? 6 આવે. પછી અહીં 2c1 એટલે ગુણ્યા 2 બંધ, 6 દુ 12 થઈ ગયા. ઓકે, 2c0 આવશે, કારણ કે 4c3 એટલે રેડ 3 થયા, આ 0 થયો 20. ઓકે, એટલે અહીં p ઓફ x આપણને આ ત્રણેય મળ્યા ને એ આપણે અહીંયા લખી નાખીએ. 4/20, 12/20, 4/20. હવાનું ગુણાકાર 4 × 4, 12 દુ 24, 3 ચોકું 12, એટલે છેદમાં 20 બધામાં એમનામ છે. 40/20, ઉપરનો સરવાળો નીચેનો સરવાળો. ડન. 49. હાલો, એ બોમ્બ વાળો દાખલો આવી ગયો છે. બરોબર, બોમ્બ ફોડવાના છે આપણે. બોમ્બ બ્રિજ પડે તેની સંભાવના 1/5 આવશે. બ્રિજ ઉપર પડે એટલે એ સફળતાની. p ઓફ 1/5 અને q આપ્યું છે આપણને 4/5. અહીંયા આપણે લઈ લઈએ કે 1/5 એટલે 0.2 અને q બરાબર આપણને મળી જાય 0.8. બરોબર, એ કઈ ઉપાધિ નથી. આપણે એવું કીધું બ્રિજનો નાશ ન થાય ને એની આપણે નાશ થાય એની સંભાવના કીધી છે. બરોબર, તો એટલું બધું આપણે ગોતવાની જરૂર નથી. સંભાવના 2 બોમ્બ ફેંકો તો જ બ્રિજનો નાશ થાય. એટલે આપણે 0 બોમ્બ અને 1 બોમ્બ એ બેનો ગુણાકાર કરી નાખાય, ઓલાની નહીં ગોતવાની. બરોબર, હાલો તો સૂત્ર શું છે? ncx ગુણ્યા pની x ઘાત ગુણ્યા qની n - x ઘાત. તો આપણે પહેલાં 0 લઈ લઈએ x ના સ્થાને, એટલે 6c0. પછી p એટલે p ની કિંમત કેટલી મળી હતી? 0.2, એટલે 0.2 ની 0 ઘાત. x લેવાનો તો 0, એટલે 0 ઘાત. q 0.8, q આપણે 0.8 મળ્યો તો એની 6 - 0 એટલે n - x, એટલે n 6 છે. હવે 6 કેમ? તમને એવું થતું છે n બરાબર 6 કેમ? તો આપણે કુલ કેટલા પ્રયત્ન કીધા હતા જોઈ લો રકમમાં. 6 કીધા હતા, એટલે 6 - 0 એટલે 6 ઘાત. તો 6c0 હોય એટલે 1 જવાબ આવે. કોઈની 0 ઘાત કરો એટલે 1 જવાબ. 0.8 ની 6 ઘાત કરો એટલે આ જવાબ આવશે. આ બધાનો ગુણાકાર એટલે આ થઈ જશે. હવે આ 0 મૂક્યો ને 1 મેકવાનો. 6c1 0.2 ની 1 ઘાત 0.8 ની 6 - 1, કારણ કે n - x એટલે n 6 - 1 કરવાનું હતું. 6 ગુણ્યા 0.2, આની તમે 5 ઘાત કરવી પડશે. 5 ઘાત કરો એટલે આ જવાબ આવે. આ બધાને ગુણાકાર કરો એટલે આ જવાબ આવી જશે. હવે આ બે જવાબ છે ને એનો બેનો સરવાળો -1 કરવાનું. શું કામ? કારણ કે આખી સંભાવના 1 હોય, 1 માંથી આ બેનો સરવાળો બાદ કરો એટલે આ જવાબ આવી જશે. હવે વિકલનનો દાખલો છે ને થોડોક અલગ છે. આ તમને આપી નહીં, તમારી રકમ છે, જોઈ લો. બરોબર, આ બધાના છેદમાં 2x, એટલે મેં બધાય પદ છૂટા પડ્યા. જો 4x ની 5 ઘાત
એના છેદમાં 2x લીધું, 3x ની 3 ઘાત એના છેદમાં 2x, 2x ની 2 ઘાત એના છેદમાં 2x, 24ના છેદમાં 2x. હવે જો અહીંયા મારે 2x છે અને અહીંયા 5 છે, તો 5માંથી 2 આમ ભાગાકારમાં છે એટલે ઉડી જાય ને, તો x ની 3 ઘાત જ વધે ને. 5માંથી 2 જાય તો x ની 3 ઘાત. પછી અહીં x ની 3 ઘાત છે, એમાંથી 2 કાઢી નાખો તો ખાલી x જ વધે. અહીં બે x ઉડી ગયા તો અહીં ખાલી 2 જ વધે. હવે અહીં 24 છે, અહીં છેદમાં છે, ઉપર લઈ જવા પડશે, કારણ કે ઉપર ઉડે એવું નથી, એટલે ઉપર લઈ જાવ એટલે -2 થઈ જાય. હવે આનું વિકલન કરીએ. 4 તેરી 12x², 3ની 3 જ રહે, 2નું વિકલન થાય નહીં. હવે અહીંયા જોજો, આ 2નો ગુણાકાર 24 હારે કરીએ એટલે 48 થાય, પણ કેવા આવે? માઇનસ. આમાંથી -1 ઘાત કરો એટલે -3. ઓકે. હવે આને પાછા છેદમાં લઈ લઈએ. અહીંયા લઈ લીધા છેદમાં. ઓકે. 12x² + 3 - 48 છેદમાં x નો ઘન. હવે આપણને f(2) ગોતવાનું કીધું, એટલે x જ્યાં છે ત્યાં 2 મૂકી દઈએ. જેમ કે 12x² તો 12x2² + 3 - 48 2નો ઘન. હવે જો 12નો 4 વડે ગુણાકાર કરો, 2ની ઘાત 4, 4 ને 12 વડે ગુણો એટલે 48, 3 પછી 48 એના છેદમાં કેટલા છે? 2નો ઘન એટલે 8, 48 ભાગ્યા 8 કરો એટલે 6, જવાબ આવે 45.